જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આજે આપણે કેરીમાંથી એક ખૂબ નૂતન સામગ્રી સિદ્ધ કરવાની છે. આપણે કેરીના મીઠા સંધાણા આપણે સિદ્ધ કરી રહ્યા છે, જે આપણે ઇન્સ્ટન્ટ છે. એમાં કોઈ બી એવું નથી અગાઉથી આપણે કોઈ તૈયારી કરવી પડે એવું કાંઈ જ નથી. તો અહીંયા છે ને કાચી કેરી લીધી. કાચી કેરીને છાલ કાઢીને એને પતલા પતલા ટૂંક કરી લેવાના છે. બહુ મોટા નહીં, બહુ નાના નહીં, મીડિયમ. અને જેટલી કેરી હોય એટલું જ ગોળ અહીંયા લઈ લેવાનું છે. બેયનો ભાગ સરખો જ આપણે જોશે. અને હા, કેરી છે ને સેજ ખાટી લેવાની. તો અહીંયા છે ને પહેલાં કઢાઈમાં મેં 1 ચમચી તેલ મૂક્યું, એમાં અડધી ચમચી રાઈ અને 5 ચમચી મેથી. મેથી અને રાઈ ફૂટવા માંડે પછી એમાં આપણે આખા ધાણા અને વરિયાળીયામાં પધરાવી દઈએ. વરિયાળી અને આખા ધાણાને એકદમ લાલ નથી કરવાના, એ ધ્યાન રાખવાનું છે. સેજ જેવું ગોલ્ડન થાય એટલે આપણે જે કેરી સિદ્ધ કરી રાખી છે, નાના નાના ટૂંક કરી રાખ્યા છે, એ આપણે આમાં પધરાવી દઈએ. જો કેરી ખાટી હશે ને તો આ સંધાણાનો સ્વાદ ખૂબ જ સુંદર આવશે. અને આપ કોઈ બી લઈ શકો છો કેરી. તો એને 2 મિનિટ એમાં ને એમાં સોતળી લઈએ અને પછી એમાં જલ કરીને આપણે કેરીને સીજવા મૂકી દેવાની છે, કમસે કમ 5 મિનિટ માટે. તો ખૂબ નવીન અને ખૂબ નૂતન આપણે આ સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે. આ જો કેવી સામગ્રી છે ખબર છે? આ સંધાણા કેવા છે ખબર છે? આપ ઇન્સ્ટન્ટ કરી શકો છો અને આપ છે ને મહિનો સ્ટોર કરી શકો છો. આ જરા બી ખરાબ નહીં થશે, આમાં કોઈ સ્મેલ નહીં આવશે, જરા બી નહીં કંઈ આમાં વાંધો આવશે. ખૂબ સુંદર સંધાણાની રીત છે. તો આમાં હવે મીઠાનો ઉપયોગ કર્યો છે. મીઠું આપણે પધરાવી દેવાનું સ્વાદ મુજબ, જેવી રીતે આપણે કેરી લીધી હોય. હવે મેં અહીંયા 1 વાટકો કેરી એટલે 3 નાની કેરી હતી, 3 નંગ કેરી હતી અહીંયા. તો એમાંથી 1 વાટકો અહીંયા કેરીના ટૂંક થયા છે. હવે અહીંયા અડધી ચમચી હળદર પધરાવ્યો. હળદરનું પ્રમાણ બી થોડુંક વધારે રાખ્યો છે મેં, કારણ કે કેરી લીધી છે એટલા માટે. તો હવે આપણે એને સીજવા દઈએ. તો આમાંથી આપ જો જલનો ભાગ આમાં અડધો બળી ગયો છે. તો હવે આપણે જે ગોળ આપણે સિદ્ધ કરી રાખ્યા છે એ ગોળ લઈ લઈએ. હવે કેમ ખબર પડશે કે ગોળ કેટલો છે અહીંયા? તો 1 વાટકો ગોળ છે એટલે 3 નંગ કેરી હતી, 1 વાટકો ગોળ થયો. એક માપ જ પકડી લેવાનો કે 1 વાટકી કેરી છે તો 1 વાટકી સામે ગોળ જોશે. એટલે એ માપ આપણે એકદમ સુંદર મગજમાં બેસી જશે, તો આપણને કંઈ જ વાંધો નહીં આવે. હવે એને ઢાંકીને આપણે સીજવા દઈએ. તો આપને વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. તો આપણે અહીંયા જો જોઈ શકીએ છીએ, જો ગોળ આપણે પધરાવ્યો, ગોળનું અહીંયા જલ થઈ ગયું છે એકદમ મિશ્રણ. જો આપણને એવું લાગે છે કે એમાં જલ પધરાવ્યું છે, પણ ના, ગોળ ઓગળી ગયું છે બધું. અને હવે તો આ સ્ટેજ પર આપણે ગેસની આંચને ફાસ્ટ કરી દેવાની છે, હાઈ કરી દેવાની છે, જેથી ગોળમાંથી જે જલ છે, જલનો ભાગ બળી જાય અને એની ચાસણી થઈ જાય. આપણે જો આ જે કન્સિસ્ટન્સી છે ને, આ ટેક્સચર અહીંયા આપણને જોશે. એકદમ સુંદર અહીંયા ચાસણી થઈ ગઈ છે. આપણે જો ટેક્સચર કેટલું સુંદર આવ્યું છે. તો જો અહીંયા આપને જો લાલ મરચું એટલે કાશ્મીરી મરચું ના પધરાવવું હોય તો આપ સ્કીપ કરી શકો છો ટોટલી, પણ મેં અહીંયા પધરાવ્યો છે. આ છે ધાણા જીરાનો પાવડર, આપણે રૂટીન મસાલો જે છે, અને આ છે કાશ્મીરી મરચું. બંને મેં 1 ચમચી અહીંયા પધરાવ્યા છે. જો આપને ના પધરાવવું હોય તો આપ સ્કીપ કરી શકો તો બી ચાલશે. આ સંધાણા એમનેમ જ ખૂબ સુંદર લાગશે. જો અહીંયા છે ને મેં આખા તીખાનો ઉપયોગ નથી કર્યો, પણ આપને જો આખા તીખા અહીંયા પધરાવવા હોય તો બી આપ પધરાવી શકો છો. તો અહીંયા ગેસની આંચને આપણે બંધ કરી દીધી. તો એનું ટેક્સચર આપજો કેટલું સુંદર આવ્યું છે. અને એકદમ ઇન્સ્ટન્ટ રીતે આપણે આ ગોળ કેરી બી કહી શકીએ કે મીઠું સંધાણું અહીંયા સિદ્ધ થઈ ગયો છે. હવે ઠંડુ થઈ જાય પછી આપણે એને એક એરટાઇટ ડબ્બામાં ભરીને આપણે મહિનો એને સ્ટોર કરી શકીએ છીએ. પણ અત્યારે તો કેરીની સિઝન છે, તો આપણે આ સંધાણા તાજા કરીએ તો ખૂબ સુંદર લાગે. હવે ખાલી એક પાત્રમાં આપણે હું સાજીને દેખાડી દઉં કે કેટલું સુંદર આ સિદ્ધ થઈ ગયું છે. આ ગોળની ચાસણી ખૂબ સુંદર આવી ગઈ છે. આપને જો કંઈ ના સમજાણું હોય તો આપ મને ફરીથી કમેન્ટ કરશો, હું ચોક્કસ રિપ્લાય કરીશ. વિડીયો ગમે તો લાઈક કરવાનું નહીં ભૂલશો, અને હા, આપણા ગ્રુપમાં શેર કરવાનું નહીં ભૂલશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ ઉપયોગી થઈ શકે. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય.
તો અહીંયા કેરીના ઇન્સ્ટન્ટ સંધાણા અહીંયા સિદ્ધ થઈ ગયા છે. આ બી સિદ્ધ કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે.